ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજ તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને આવી ગયા છે વાડીમાં. હજી વહેલો ચાલુ કરવાનો હતો પણ મોડું થઈ ગયું હજી ઉઠવામાં. જે આમ ધુવાડા નીકળતા આવે જોઈ લે કેમ ધુવાડા નીકળે અટામાં. શેઠ વાંથી આમને પાણી આવે છે, શેઠ આ હેઠે સુધી આમને. સવારના લગભગ 6:30 જેવું થયું છે અને આપણે 5 વાગે કરવી હતી મોટર ચાલુ, પણ મોડું થઈ ગયું જરાક ઉઠવામાં. શરદી ને કફ ને જામી ગયું ને હા વાત મૂકી દઉં એવું થઈ ગયું છે. એટલે થોડુંક મોડું થઈ ગયું પાણી ચાલુ કરવામાં, પણ હાલ છે વાંધો નહીં. આગળ મોટર ચાલુ કરી યુરિયાની બાસ્કી લઈ આવ્યો હતો, પણ જો આવી રીતના સાઈટું નથી બધે જો આવી રીતના છે ને ઢગલા કરી દીધા નાકે એટલે એ ઓગળતું જાય અને પીતું જાય એવું બધું હાલે છે અટામણ. એટલે થોડુંક મોડું થઈ ગયું, નકર આ પાર્યું છે ને 5 વાગે ચાલુ કરી હોત ને તો આ પાર્યું પીવા આવત. પણ હાલશું હવે, બીજું શું, મોડું થઈ ગયું થોડું. આજ મહેમાને ઘણા આવવાના છે એટલે આમાં ચણામાં દવા છાંટવી હતી, પણ હવે આજ નહીં મેળ આવે. આજ મહેમાન ફૂઈને એ આવવાના છે, એક લાલુકાથી બેન ને એ આવવાના છે. એટલે મહેમાન ઘણા આવીએ એટલે આવે ત્યાં લગન આપણે વારવાનું છે પાણી, પછી બંધ કરી દેવાનું છે. એવી બધી કંઈ ઉતામળ નથી, કંઈ એવા અતિ હુકાતા નથી, પણ આ તો ધીરે ધીરે ચાલુ કરી દઈએ તો શેડો આવે ને વહેલેરો એમ. એટલે આજ મેં એ વાટું થઈને વહેલી ચાલુ કરી દીધી, નકર મોડી ચાલુ કરી હોત તો હાલત. પછી મહેમાનને આવવાના હે એટલે આપણે પછી ના વારી તો હાલે ને એમ વહેલું પાણી ચાલુ કરી દઈએ તો એ ભાગનું નીકળી જાય એમ પાણી. એટલે વહેલી ચાલુ કરી દીધી, હજી કરવી હતી વહેલી પણ મોડું થઈ ગયું, પણ હાલશે બીજું શું. અને મમ્મી ને જીગુ ભાભી ને એ ઉઠી ગયા હતા, એટલે વહેલા માર કરતા ઉઠી ગયા હતા. એ આજે મહેમાન આવવાના હે એટલે વહેલા ઉઠી ગયા છે ને એ કામકાજ અહીંયા ચાલુ. રોટલીઓ ઘડાતી હતી પણ મેં હીરાવ્યો નથી, ના હીરાવું નથી નકર મોડું થઈ જાય. એટલે એવું બધું હાલે છે. હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો, પછી આગળ વધજો બરાબર, એટલે આપણે પણ મજા આવે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. હવે હું જોઉં કેટલીક વાર વારું પાણી કેવીક લાઇટ રીએ. લગભગ લાઇટ આગળ 8-8:30 વાગી એટલે વળી લાઇટ ડસકું મારવા જાય, એટલે એવું હાલે છે. હેલો ગાઈઝ, લગભગ 10 વાગ્યા છે અને આપણે શેઠ પૂગી આવ્યા. જો આ હેઠે દેખાય ને પાછળ હેઠો શેઠ આપણે ઓલે હેઠે લીધું હતું, આ હેઠે પૂગી આવ્યા જો અહીંયા. અને આ હેઠે જો આ પારિયાના અહીંથી એટલા એક જ ક્યારો વચમાં રહ્યો, થતા લાઇટ વહી ગઈ છે. આ એક જ ક્યારો રહ્યો છે વચમાં, ઓલા 2 પારિયા પાઈ લીધા અને આ પારિયામાં 3 ને 4 ને 5 ક્યારા પી ગયા, એક જ ક્યારો રહ્યો છે. હવે એના પછીનું આ પાર્યું છે, આમાં લગભગ 10 ક્યારા હે. જો કલાક એક લાઇટ ના ગઈ હોત ને કલાક એક તો આ બધું પી જાય. જો આટલું જ છે આ એક પાર્યું. આમાં કેટલા છે ખબર? 1 2 3 4 5 6 7 8 ને 9 ક્યારા હે. 9 આ ને એક ઓલો, ટોટલ 10 ક્યારા રહ્યા છે અને લાઇટ વહી ગઈ છે. જો કલાક 1.5 કલાક ના ગઈ હોત ને તો આપણે ફાઇનલ કરી નાખત. અને 5 વાગે મિત્રો ઉઠ્યા હોત ને તો અટાણ પી ગયું હોત. જો એટલું આપણે ખોટ આવી. 5 વાગે ઉઠી ગયા હોત ને ગદનું ના ઉઠાણું. થોડીક હમણાં તબિયત ખરાબ છે ને એટલે હાવ હું એક જ પડખે સવાર થાય છે એટલે ના ઉઠાણું. વહેલું ઉઠવું હતું પણ 5 વાગે ઉઠ્યા હોત ને તો કમ્પ્લેટ જો અટાણે પી જાત. કદાચ વહી જાત લાઈટ તો એકાદો 2 ક્યારે રહેત, બાકી એટલા ના રહેત. એટલે હે ને હવે એ એટલો જો આપણે નડ્યું છે ખોટી પો એવું બધું છે. અને મહેમાન લગભગ આવી ગયા છે. હવે ફૂઈને એ આવી ગયા છે, સુરતથી આવવાના હતા. ભાઈ ઇકો લઈને તેડવા ગયો તો આરાધના પાર્ટીએ, એટલે એ હવે આવી ગયા છે. લાઇટ વહી ગઈ છે એટલે આપણે હવે આ થોડુંક પાવાનું છે, પણ હવે જોવાય હવે પાછો કંઈ ટાઈમ મળે. હવે બીજા મહેમાન આવવાના છે બેન ને એ, જો એ આવી જાય તો પછી હવે રહેવા દે હું હાંજી કે વળી ટાઈમ મળીએ તો અહીં પાઈ લે હું, એવું બધું છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. હવે જો લાઇટ આવી ગઈ, એટલું જ ડસકું મારવું હતું એને, હેરાન કરી નાખે હા હેરાન. હાલો હવે મેળ આવે ને તો જવું નથી અહીંયા હે ને, ભાઈને કહું મોટર ચાલુ કરી આવે ને
તો એટલું પાય એટલે આગળ જવું નથી માઈ ગયું ને અહીંયા જાય ને તો ખોટી થઈ રહી છે તો આગળ છે ને મેળ આવે તો એટલું પાય જ લઉં અથવા જોવાય આવું કાં રામ રામ ને કરી આવું જઈ આવું અહીંયા પછી હાટે આવી પાછો. જય દ્વારકાધીશ, જય માતાજી. હાલો દોસ્તો બધા કેમ છો? મજામાં? મજામાં જશો. હાલો તો આજે આપણે આવે છે મહેમાન તો કંઈક સુરતથી આવ્યા હે ફૂઈની એ સવારમાં તેડી આવ્યો એક ફૂઈને હાઈજી તેડતો આવ્યો હતો જ્યાં મહેમાન આવે છે. હવે જો જમવાનું બનાવવું ચાલુ કરી દીધું છે. ઉર્મિલાબેન જરાક હાથ બતાવવા આવ્યા છે એવું બધું ચાલુ છે. ધવલભાઈ અહીંયા કંઈક કરે છે. શું કરો ધવલભાઈ? રખડો અહીંયા મેળી ઉપર. ફૂઈને પપ્પાને અહીંયા બેઠા છે. હાલો તો આપણે જરાક જવું છે વાડીમાં ઘૂમવા હતો. હાલો પીણામાં ઘૂમરો મારવા જવું છે તો ઘૂમરો મારી આવી. મમ્મી એ કંઈક કરે છે હું કરતા હોય આજ મેથી તોડવા. મેથી ન તોડતા ભૂકો નાખે. શું કરો માં? માલે નાખે છે. બાકી જો અહીંયા જીરું નેદવાનું કામ ચાલુ છે. હાલો આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં મજામાં જ રાખી મારો ભગવાન. અમે એકદમ મજામાં જ મહેમાન આવ્યા છે આપણે બનાવશું ભજીયા ને એવું બધું બનાવશું. પાલક થોડી આવી, મેથી વીણી આવી, ધાણા ભાજી લઈ આવી એટલે આપણે આજ મહેમાન કરવાની છે. ભજીયા અને રવાનો હેરો બનાવશું, દાળ ભાત બનાવશું. જમવા આવી જાજો કોઈને આવવું હોય તો. હજી બપોરની ઘણી વાર છે કા? હજી ઘણી વાર છે. હા 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 કાલ બપોરે આવી જજો. કાલ બપોરે આવી જજો. કઈ નહીં આપણે બનાવી નાખીએ. મહેમાન આવે એટલે આપણે બનાવી નાખીએ. કઈ વાંધો નથી. એ બધું હાલે છે. હાલે છે. હાલો તો સુનિલભાઈ તમે શું કરો છો? હરખી બાંધજો. માલને પાવું તમે કેમ આજ કંપનીમાં નથી ગયા? રવિવાર આજ સન્ડે. આજ સન્ડે છે એટલે સુનિયાભાઈને માલ પાવા વરગાડી દીધા હતા. હાલો તો હવે આપણે ધોલ ટાંકો ભરાઈ ગયો તમારો. ધોલભાઈ જમવા તમે પધારી જાજો એમ કહેવાનું થાય છે. હાલ ધવલ હાલ. આપણી દરાવાળી મોટર ચાલુ છે. પાણી બહુ નીકળી જાય છે. આપણે પાહાત્રા રાજમાં ગાવા હે જો પાસત્રા છે એટલે હજી આમાં બહુ કંઈ હિંગુ બિંગુ ને એવું લાગ્યું નથી. એવું છે. હું ધવલભાઈ બે ઉપડી ગયા અહીં. આગળ બ્લોકમાં બેસી રહેજો. જરા કંઈક રાજમાં આવે દોસ્તો છે ને જીરામાં પાણી માર્યું ને ટ્રાય મારી છે શું થાય વયું જાય કે રીએ આવી ટ્રાય વીજલે ભાઈને મારી છે શું થાય જવા રહ્યા છે. હું કાલના બ્લોકમાં તમે જોયું તો આ હે ટ્રાય મારી છે આમાં શું થાય હવે જીરામાં. આમાં જો વાંધો નહીં આવે. હું આછોડ જમીન છે એટલે પાણી ગાય ગાય ઉપાડી લે છે. આમાં કાંઈ બહુ હોય નહીં. બધું લોઠી જમીન થાય. બહુ આછોડ જમીન છે. બહુ એવું કંઈ નથી. વિજયભાઈ નીચે તારીમાં રાજમાં પાણી વારે છે અને આપણે આમ ઘૂમરો વાળો થયા જો હમણાં પાણી વારે છે નીચલા. ફોનમાં ચાલુ છે વાત. હવે હું કિના આમ કરતો હોય રામ જાણે. હાલો તો આપણે વિજયભાઈ જરાક મળતા આવી. શું છે કે કેટલા ગયા રહ્યા છે. અડધાક મહેમાન આજે આવી ગયા છે. અડધાક અમારા બેનને આવવાના છે. લાલુ કેથી આવે છે બધા ને કંઈ પૂગે બધા પણ કુણાઈ ગયા તો વાગી ગયા. ખરેખર તો મહેમાન ના કહેવાય બપોરે આવે. મહેમાન વહેલા આવી જવા જોઈએ.
હવે આ મહેમાન કઈ આવે રામ જાણે હવે તો આવી રીતનું ચાલુ હે તાતા કેમ ઢોલ તાતા હવે હા કેમ જાય પાણી આમ જોતા પણ ફેર ફફેર થઈ પડ્યું સરખું નાકામ વાર હેલો ગાઈસ ફાઇનલી પી ગયું છે આપણે લગભગ રૂંઢાના 4:30-5 જેવું થયું છે પછી પાછો અહીં બપોર પહેલાં અહીં નહોતો આવ્યો હાલો પાય એટલે જ્યાં હજી અહીંયા ચાલુ કરીને ત્યાં પાછી વહી ગઈ હતી લાઈટ પછી ઘરે વયો ગયો તો પછી ઘરે વહી ગયો પછી મહેમાને આવ્યા પછી અટાણ આગણી ગયા છે કે અત્યાર સુધી બેઠો હતો હવે ફાઇનલી જો ચાલુ કર્યું હતું છેલ્લો ક્યારો રહ્યો છે હવે છેલ્લા ક્યારામાં જાય છે હવે પૂરું પાવાનું રાજમાં જો આ એક દીમાં નહીં પણ આમ તો ટકેક ના થાત લાઇટ કાયદેસર રહ્યો હતો 10 વાગ્યાની વહી ગઈ હતી કલાક એક થાય ટૂંકમાં 4-5 કલાક થાય પાતા પછી લાઇટ વહી ગઈ હતી એટલે ગોટે ચડી ગયું છે એટલે હવે કાયદેસર બધું પી ગયું છે હવે આગળ પાવું નથી આપણે ઓલા રાજમાં બેક દી જારવું છે આ જીરું પાઈ લીધું આ રાજમાં પાઈ લીધા આ રાજમાં હમણાં લગ્નમાં હતા ત્યાં પાયા હતા હવે પાછા વાંથી લેવાનું છે અને ચણા હતા હજી આગળ પાવા નથી એ તો રોગા લીલા સમજ છે એટલે એમાં તો તાણે જ દેવી છે એટલે એ કંઈ આગળ પાવું નથી એટલે આ પાવાનું હતું મેન એ પી ગયું છે ઓલા રાજમાં પાવા જો છે એટલે એમાંય સેજ તાણ દઈને જ પાતું જવું એટલે કંઈક છે ને દાણા ભરાતા જાય નકર છે ને ભરાશે નહીં સરખા એટલે હજી એના લગભગ 5-6 દી જ થયા પાયા એને લગ્ન પહેલાં ટૂંકમાં કેદી ખબર 20 કા 21 તારીખે કેમ પાયા હતા બહુ મગજમાં નથી પણ એના 5-6 દી થયા એટલે અઠવાડિયું 10 દી પાતા જવા હે એટલે આ પૂરું આ પી ગયું હે 5 વાગી ગયા હે જો છેલ્લા ક્યારામ જાય છે હાલો અટપોલે પૂગી ગયો મારે મોટર બંધ કરવા જ આવી ગયો હે હાલો તો તમે આગળ બનાર્યો હવે તો હું કામ કરી લગભગ ઓલા ક્યારા રોડવા છે કાલના એમને પડ્યા છે જોવાય હવે એ કરીને કે બીજું કંઈ કામ કરી હેલો ગાઈસ આપણે આવી ગયા હે ઘરે અને ઓલા રાજમાં ટાંકો પડ્યો હતો ને એ ટાંકોએ શૂન્યાને કીધું હતું ને ઉપાડીને હવે નીચે આપણે ચણામાં દવા સાટવીને ત્યાં મૂકી આવ્યો અને ટાંકોએ ભરી દીધો એ મોકા યાદ આવી ગયું ને તે મેળ આવી ગયો એમની લાઈન ફેરવલ હતી ને તે ટાંકોએ ભરાઈ ગયો કાલે હવારમાંથી એમાં દવા સાટવી લેવી છે એવું હાલે ને ઘરે આવી ગયો ને મમ્મી જો કપડાં ધોવાનું કામ ચાલુ છે મમ્મીને કપડાં ધોવાનું દઈ દે ને કામ એટલે એને બીજું કંઈ જોઈ જ નહીં જઈ જોઈ ત્યાં કપડાં ધબધબાવ નહીં હા પણ વ્લોગમાં આવતા હું ત્યાં વધારે પૂરતા લુગડા જ ધોતા હોય ઓહો આજ મહેમાનનો કાફલો ફાટ્યો હતો ને હા હા કાલ શ્યામની ખરીદી કરવા વળી પાછી જવાની છે બરોબર એમાં ઓલો લાડવા દેવાનું હોય એવું હોય ને હા લાડવા દેવાના છે ને એટલે કપડાં લેવા જાય છે કાલ હા શ્યામનો ખર્ચો ચાલુ થઈ ગયો છે હા કહું ખર્ચો ચાલુ થઈ ગયો કાલ કેટલાક જો છે કાલ શ્યામ કેટલો ખર્ચો કરાવ્યો એમ હા બરાબર હાલો મિત્રો તો જોઈએ ખર્ચા તો ચાલુ થઈ ગયા તો કરવા જ જોઈએ એવું હાલે છે કાલ ખરીદી કરવા જવાના હે હવે કેટલું લે શું કરે આજ જાઉં તો પણ આજ મહેમાન આવવાના હતા બધાથી હવે આજ નથી ગયા કાલ જાહે અને આજ પાછો હતો રવિવાર એટલે ખંભાળિયામાં બહુ કંઈ હોય નહીં જડે નહીં જોઈએ એવું એટલે હવે કાલ ઉપર હે શ્યામના માસી એમ કે આજ રવિવાર હતો હા માસી જો વાં પાણી પાય છે ભેહોનો કામ છે ને માસીને હોપી દીધું હે જો વાં એરિયા દેખાય એમ કહે કે વ્લોગમાં જ નથી આવવું મને લીધી નહીં તો એના ફોનમાં મિત્રો એને ઉતારવાનું કોણ ના પાડે આપણે થોડા ના પાડે
બરાબર આપણા ફોનમાં જ હું બ્લોગ ઉતરે એવું હોય એવું ના હોય હું તો કહું હું કહું એવું બધું હાલે જો એ માલનું પાય છે ને હું આગળ એવું પાણી વાળીને નવરો થયો છું હવે જોવાય અહીં કંઈક કામ હશે તો કરશું નકર હું આવું નહીં કહું મહેમાન ને છે હમણાં ચક્કર મારવા જાઉં ને ટાઈમ કાઢશું બીજું હું હાલો તો એવું હાલે છે કામ આજ ભાભી જ નવરી જ નથી થઈ આજે હળિયા પટી જતી આજે એમાં એવું છે મહેમાન આવ્યા હતા ને મળકના બધાને ખાવા પીવાનું અહીંયા હતું એટલે દાળ ભાત શીરો ભોજિયા ચટણી બટેકાનું શાક રોટલા એવું બધું બનાવ્યું હતું ખાવાની મોજ આવી ગઈ હતી હાલો તો આગળ તમે બન્યા રહેજો